કાકાએ ફોન ની અટ પકડી પણ રાયમલ કાકા માને ત્યાં જ કાકાએ મોટો જેક માર્યો ને જેના કારણે લીધા બે નવા ફોન. રૂટિંગ પતાવી કાકાએ ભાઈ જોડે હિસાબની બેગ મંગાવી. કાકાને પૂછી અચાનક કેમ હિસાબ માંગ્યો? મારે થોડો હિસાબ પણ કરવો પડશે કારણ કે બીજો એક ફોન પણ લેવો છે. એટલામાં તો રાયમલ કાકા આવ્યા અને તેમને કીધું મારે એક ફોન લેવો છે. એક ફોન થી નહીં ચાલે તો આખો પ્લાન સંભાળે છે એટલે આવો સાદો ફોન લઈ લેજે. ના આવો સાદો ફોન નહીં, કઈક અલગ જ લેવો છે. નથી લેવડાવો ને. દાદી આવ્યા હતા એટલે કાકાએ દાદીને કીધું કે મારે બીજા ફોન ની જરૂર છે. દાદીના કહેવાથી માન્યા તને જે ગમે એ ફોન લેજે બસ. કાકાએ તો ફોન માટે બહુ મોટો જેક માર્યો. અમે પ્લાન્ટે ગાડી ભરાવતા હતા અને રાયમલ કાકાને જતા જોઈ. મારો ફોન લેવા ક્યારે જવાનું છે? આ મારે એક પ્રોગ્રામ છે એ પતાઈને આપણે રાત્રે જઈએ. હવે પાણી ભરાય. ये मेरे लिए बाएं हाथ का खेल था. કાકાને તો હરખનો પાર નથી, રાજીના રેડ થઈ ગયા. देख तो कैसे शर्मा रहा है. ફોન ની ખુશીમાં એકલા ગાડી ખાલી કરીને જગ લેવા જતા રહ્યા. જગ લઈને આવ્યા અને જલ્દી કર, ટાઈમ નથી મારી પાસે. રાયમલ કાકા આવ્યા. ના આ તો કસ્ટમર છે. राह देखेंगे तेरी चाहे जमाने लग जाए. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. રાયમલ કાકાને ફોન કર્યો. આવી ગયા, બહાર આવી જાઓ. गाड़ी स्टार्ट कर. ભાઈ આવવાના છે. ઠંડી કેવી લાગે છે? ભાઈ જોડે મસ્તી કરી અમે નીકળી ગયા અમદાવાદ. અને નિકોલ હાઈવર્ડમાં તેમના ભાઈબંધને ત્યાં લઈને આવ્યા. કાકાએ જે ફોન કીધો એ ફોન જોયો, પછી મને બતાવજો. हाँ भाई हाँ. ओह गॉड, एक बार दिला दे. બસ હવે ખાલી જોવા જ આપ્યો તો. એટલામાં તો ભાઈ ચા લઈને આવી ગયા. પેલા ચા રાયમલ કાકાને આપો, હાલ તો એમને મનાવવાના છે. કાકા લાગે છે જલ્દી ફોન તમારા હાથમાં હશે. ચા પીતા ચર્ચા કરી ત્યાં તો પપ્પાએ નવો ફોન સિલેક્ટ કરી લીધો. ફાઇનલી કાકાનું સપનું પૂરું થયું અને નવા ફોન નું અનબોક્સિંગ કર્યું. કાકાએ કીધું ડેટા ટ્રાન્સફર કરતા પણ નથી આવડતું. सीखो कुछ सीखो इससे. ભાઈ તો ફોનમાં લખવા માંડ્યો. મને નાનપણમાં ભણવા દીધો હોત તો આજે હું મોટો ઓફિસર હોત. તો બધું મિલી દીધું, આ તો ઘરની જવાબદારીઓ બધી ગભે આવી. ભાઈ હાઈવર્લ્ડ નું ગિફ્ટ બોક્સ પણ આપ્યું. જોઈને રામ રામ કરી અમે નીકળી ગયા. મારો નવો ફોન આ રહ્યો, તમારો ફોન. रोला जमाना है लोंडो में, रोला तेज दबदबा. રાત્રે મોડા અમે ઘેર પહોંચી ગયા તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.